પપ્પાને ખાતર પોકી દીધું છે. તમે જોઈ શકો છો ગાઈઝ આપણે અહીંયા પાણી ચાલુ જ છે. નમસ્કાર વાલા, હું રાખું લોગર બિલોડાર બદલી ગુજરાતનો આદિવાસી. સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 અને આવી ગયો છું કૂવા પર. અહીંયા અમારા ઘઉંમાં પાણી ચાલુ છે વાળવાનું, બરાબર. તો પપ્પા તો સવારના કન્ટિન્યુ પાણી વાળતા હતા 8:30 વાગ્યાના. તો અત્યારે હું આવ્યો અહીંયા ચા લઈને અને ખાતર લઈને આવ્યો હતો. ખાતર અહીંયા વાવવાનું હતું, મતલબ કે પોકવાનું હતું, બરાબર. તો પપ્પાને ખાતર પોકી દીધું છે અને પપ્પા ગયા છે ઘરે હવે, કેમ કે દવા પણ છાંટવાની છે એટલે પંપ લેવા ગયા છે ને ત્યાંથી દવા અને પંપ લઈને આવશે. એટલે અહીંયા અમારે પાણી ચાલુ જ છે, તમે જોઈ શકો છો. તો અહીંયા પાણી ચાલુ છે એટલે સીધું દવા બનાવીને અહીંયા છાંટવાનું જ રહે, બરાબર. તો આ ઉપરેવાળું ખેતર છે એ પછી પાણી વાળવાનું બાકી છે અને અહીંયા પાણી ચાલુ જ છે. અહીંયા તમે જોઈ શકો છો. આ તો કન્ટિન્યુ હવે 4 વાગ્યા સુધી અમારે પાણી વાળવાનું છે અહીંયા, અને હું પાણી વાળીશ અને પપ્પા અહીંયા દવા છાંટી દેશે, બરાબર. તો ચલો જલ્દીથી આપણે વ્લોગને કન્ટિન્યુ કરીએ. અને આ વ્લોગ આપણે સ્પેશિયલ આપણે અહીંયા ખેતરે આવ્યા હતા ને, તો મને વિચાર્યું કે કેમના વ્લોગ બનાવી દઉં જેની યાદગીરી રહે એક આવનાર વર્ષોમાં, બરાબર ગાઈઝ. કેમ કે મને છે ને જે પહેલાં જે વ્લોગ બનાવેલા છે ને એના વિશે હું હવે જોઉં છું ને, જે વ્લોગ લગભગ 4-5 વર્ષ થઈ ગયા છે અને અપલોડ કરેલા છે એ હું જોઉં છું ને તો મને બહુ ખુશી થાય છે ગાઈઝ. કેમ ખબર છે ગાઈઝ કે 4-5 વર્ષ વીતી જાય ને એના પછી આપણે જોઈએ છીએ ને તો કંઈક અલગ જ ફિલિંગ આવે ગાઈઝ. જોવાની કંઈક મજા જ કંઈક અલગ છે ગાઈઝ, બરાબર. એટલે કહું છું કે આપણે આજની આ વ્લોગ આપણે કન્ટિન્યુ કરીએ જલ્દીથી. અને આ તમે જોઈ શકો છો અહીંયા પાણી વાળું છું, તો જલ્દીથી વ્લોગને કન્ટિન્યુ કરીએ. તો તમે જોઈ શકો છો ગાઈઝ આપણે અહીંયા પાણી ચાલુ જ છે. અને આ જો આ અહીંયાથી નીક બનાવેલી છે અમારે. આ નીકથી જાય છે પાણી આ બાજુ, બરાબર છે ત્યાં. અને હા ગાઈઝ આજે છે ને આ વ્લોગ આપણે માઇકથી નહીં બનાવતા, કેમ કે ગાઈઝ હું માઇક ભૂલી ગયો છું ઘરે, બરાબર. અને હોલીલેન્ડ લાર્ક M2 માઇકની વોઇસ તમને કેવી લાગી રહી છે એ મને બીજા વ્લોગમાં બતાવી દેજો, બરાબર. ઘણા બધા મને વ્લોગ બનાવ્યા છે એ માઇકથી, બરાબર. અને ચલો એ વ્લોગ માટે આપણે રિવ્યૂ વિડીયો રહેવાનો છે સ્પેશિયલ, બરાબર. કેમ કે મને એક્સપિરિયન્સ હોય માઇકનો તો જ હું રિવ્યૂ વિડીયો બનાવીશ, બરાબર. જેથી મને ખબર પડે કે કેવું શું છે શું નહીં. અને તમે જોઈ શકો છો આ છે આપણા ખેતરો. આ મારા દાદાનું ખેતર છે, આ મારા કાકીનું ખેતર છે, અને મારે ખેતર પેલું આવે ને પછી મારા બાબાનું ખેતર, એટલે મારા પપ્પાના મોટા ભાઈ. આ વખતે ઘઉં પણ થોડા પીળા પડી ગયા છે અમારે, અને બીજા બધા કાળા કાળા ઘઉં છે. તો ખબર નહીં અમારે દવા છાંટી એટલે કે પછી અંદર લીલું છે એટલે કે ખબર પડતી નથી, પણ પીળા થઈ ગયા છે ગાઈઝ. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ બધા જ ખેતરોમાં અહીંયા અમારે ઘઉં વાવેલા છે. બધા જ અહીંયા અમારે ઘઉં વાવે ગાઈઝ. કોઈક જ અહીંયા મકાઈ વાવે છે શિયાળામાં, બાકી બધા જ ઘઉં વાવેલા છે. તમે જોઈ શકો છો ઘઉં જ દેખાય છે બધી જગ્યાએ. ખાલી ત્યાં અમારે નરેશ કાકાને ખાલી મકાઈ વાવી છે ગાઈઝ. એ છે ને હર વખતે મકાઈ કરે છે. તો ગાઈઝ જો પાણી અહીંયા જાય છે અને પાણી છેક ત્યાં સુધી જાય છે. પેલું ઘર દેખાય છે ને ગાઈઝ, તમને હું ઝૂમ કરીને બતાવું. પેલું ઘર છે ને ત્યાં સુધી અમારે પાણી જાય છે, અને ત્યાં પોખતા અમારે 15 મિનિટ લાગે છે. કમ્પ્લેટ 15 મિનિટે હું અહીંયા ડોમું વાળું છું. અમારે અહીંયા ડોમું બોલે આમને. તમારે શું કે તમે મને કોમેન્ટમાં બતાવી દેજો, બરાબર. અમારે આ બધા ડોમા છે, તો ડોમા વાળવાના એટલે બીજી કેડીમાં જાય પાણી. ચલો ગાઈઝ થોડી વાર વાતો કરીએ આપણે હવે. ટાઈમ તો પાસ કરવો પડશે ને. 15 મિનિટ કાઢવાની છે મારે. હર ડોમે 15 મિનિટ કાઢવાની છે, એટલે કે એકવાર ડોમું વાળ્યું એના પછી 15 મિનિટ કાઢીને પછી મારે ડોમું વાળવાનું આવે છે. તો તમે જોઈ શકો છો અહીંયા આ પાણી જઈ રહ્યું છે, તો આ ડોમું કહેવાય અમારે. અને આ ડોમે અમારે પાણી વાળવાનું હોય છે. તો આ ડોમું વાળી નાખીએ એટલે બીજી કેડીમાં જતું રહે. તમારે શું કે આમને મને કોમેન્ટ જરૂર કરી દેજો, બરાબર. ડોમું અમારે બોલે પણ તમારે શું બોલે, ડોમાની જગ્યાએ કંઈક બીજું બોલતા હશે. તો ચલો આ બાજુ તમે જોઈ શકો છો આ બધું આ બાજુવાળું ખેતર છે એ મારા બાબાનું છે, એટલે કે મારા પપ્પાના મોટા ભાઈ બાબા. અને આ પાછળવાળું એમને બાબાનું જ છે અમારે. અને આ બાજુ છે બધું મારું આવે છે ના, મારા પપ્પાનું. એ સોરી મારું અને મારા પપ્પાનું હો, બંનેનું હો. અને પેલી બાજુ કાકીનું આવે. આવી જ રીતે અમારે આ ખેતરો છે ગાઈઝ. ચલો આપણે છે ને થોડું ખેતરના છેડે પાળીએ થોડું છે ને સર્વે કરીએ. તો ચલો ગાઈઝ હવે આપણે પાળીએ નીકળી જાય છીએ સર્વે કરવા. તો ગાઈઝ તમે જોઈ શકો છો આ એરિયા બાબાને અહીંયા ચપ્પલ ઊભા કર્યા છે, એટલે કે અહીંયા લાકડા રોપ્યા છે. લાકડા ઉપર ચામડાના ચપ્પલ લગાવ્યા છે, તો નજર ના લાગે એવું કરીને ખબર નહીં. પણ આ બાજુ જો આ અમારા ખેતરમાં પીળા થઈ જાય છે ઘઉં, આમના એકદમ બ્લેક ઘઉં છે. તો ગાઈઝ
અડધો કલાક થવા આવ્યો છે અને પપ્પા હજી આવ્યા નહીં. ગયા તે ગયા, પાછા આવે શું ખબર કેટલી વાર લાગશે. પંપને દવા લઈને આવવામાં આટલી બધી વાર લાગે, જબરું કહેવાય હો બાપુજી. તો ગાઈસ જો તમે, અમારે છે ને ડુંગરેથી લાકડા લઈને આવે છે. તો ગાઈઝ ફાઇનલી આપણે છે ને પાણી વળાઈ ગયું છે અને અત્યાર સુધી મને વેઇટ કરી કોઈ આવે. હું ડોમું વાળું ને એ વિડીયો તો આવ્યો જ નહોતો. એટલે ફાઇનલી અત્યારે મારા માસીનો છોકરો અહીંયા નજીક જ છે, તો એમને લાકડા લઈને જાય છે. તો લાકડા લઈને જતા હતા ને તો મને પકડી લીધો માસીનો છોકરો. તો અહીંયા ચલો વિડીયો ઉતારી લો એમ. તો પછી મને ડોમું વાળતો થોડો ઘણો વિડીયો લઈ લીધો છે બરાબર. અને ફાઇનલી હવે લાસ્ટ ડોમું વળાઈ ગયું છે અને હવે આપણે 10 મિનિટ પાણી કન્ટિન્યુ રહેશે અને પછી આપણે પાણી બંધ કરવાનું છે. અને હવે ટાઈમ પણ થઈ ગયો છે લાઇટ જવાનો, એટલે લઈ પાવડોને આપણે જવાનું છે ઘરે થોડી વારમાં બરાબર. તો વ્લોગમાં તમે લાસ્ટ સુધી બન્યા રહેજો. અને પાણી આપણે ઓછું પડતું નથી કેમ કે કૂવામાં પાણી છે એટલે કંઈ વાંધો છે નહીં બરાબર ગાઈઝ. તો તમે જોઈ શકો છો અમારે કૂવો કેટલો ઊંડો છે ગાઈઝ બરાબર. અને પાણી પણ ઓછું થયું નથી. 150 કિલોમીટર 150 કિલોમીટર નહીં ગાઈઝ, સોરી હો, 150 ફૂટ ઊંડો છે. અને પાણી તો ઉપર જ છે, 30 ફૂટ હશે આ પાણી બરાબર. અને તમે જોઈ શકો છો હજી પાણી કંઈ ઓછું પડ્યું નહીં, આપણે કન્ટિન્યુ ચાલુ જ છે. ગાઈસ ફાઇનલી આપણે બધું જ ખેતર પાણી વળાઈ ગયું છે. આપણે અહીંયા લાઇટ બંધ કરી દેવાની છે હવે. તો આ છે અમારે અહીંયા કંટ્રોલ રૂમ બરાબર ગાઈસ. તો આપણે લાઇટ બંધ કરવી ચાલુ કરવી આ બધું અમારે અહીંયા કંટ્રોલ રૂમ બનાવેલો છે. તો ચલો હવે આપણે લાઇટ બંધ કરી દઈએ. પણ ગાઈસ પપ્પા હજી આવ્યા નથી, હજી દવા છોટવાની વાત હતી પણ પપ્પા ખબર નહીં પંપ લઈને આવું એમ કહીને મને લાગે પપ્પા જાતે કરીને જ બોનું બનાવી જાય છે એવું લાગે ગાઈસ. સટકી જાય પપ્પા હો મને અહીંયા પાણી વાળ કરીને. તો હજી પણ પપ્પા આવ્યા નથી, કલાક થવા આવ્યો છે અને દવા ક્યારે લઈને આવે ને ક્યારે સોંટે શું ખબર હવે. આપણે તો કામ પતી ગયું એટલે આપણે ઘેર જવાના હવે બરાબર. પાવડો લઈને ઉપડી જઈશું હવે. તો ગાઈ જે લઈ પાવડો અને ઉપડી ગયા ઘેર જવા માટે હવે. તો પપ્પા તો ખબર નહીં ક્યારે આવે પણ જતા રહીએ હવે ઘરે આપણે. તો ગાઈસ તમે જો અહીંયા આપણે રસ્તા ઉપર બાઇક મૂકી છે અને છેક ત્યાં નારિયેળ દેખાય ને, આ નારિયેળ આપણે ખેતર છે. જો કંટ્રોલ રૂમ તો આપણે દેખાય જ છે. તો ગાઈસ આજની આ બ્લોગ તમને કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર બતાવજો. અને વિડીયો સારી લાગી તો લાઈક અને શેર જરૂર કરજો. તો બસ આજની આ વિડીયોને જ ખતમ કરીએ. મળીએ એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર.